ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા અમીરગઢમાં દેવશ્રી ડુંગરપુરી મહારાજના મંદિરે ફાગણ વદ આઠમના દિવસે ભવ્ય લોકમેળો યોજાયો હતો। આ મેળામાં વર્ષો જૂની પરંપરા મુજબ અમીરગઢ પોલીસે પણ ડુંગરપુરી મહારાજના મંદિરે ધજા ચડાવી હતી। અમીરગઢ પોલીસ સ્ટાફ ડીજેના તાલે નાચગાન સાથે મંદિરે પહોંચ્યો હતો અને મંદિરના શિખરે ધજા ચડાવીને ધન્યતા અનુભવી હતી। દેવશ્રી ડુંગરપુરી મહારાજે ફાગણ વદ પાંચમના દિવસે જીવંત સમાધિ લીધી હતી। ત્યારથી દર વર્ષે ફાગણ વદ પાંચમના દિવસે સમગ્ર અમીરગઢ તાલુકામાંથી ભાવિક ભક્તો ડીજે અને ઢોલના તાલે વાસે ગાસે મંદિરે આવીને ધજા ચડાવે છે। આ મેળાનું આયોજન ગ્રામજનો અને ભાવિક ભક્તો દ્વારા છેલ્લા 114 વર્ષથી કરવામાં આવે છે। દિવસ દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જ્યારે રાત્રે કલાકારો દ્વારા ભજન સત્સંગનું આયોજન કરતા હોય છે। આ કાર્યક્રમમાં હજારો ભક્તો ભજનનો આનંદ માણે છે। પાંચમના દિવસથી શરૂ થયેલો આ મેળો આઠમના દિવસે ચરમસીમાએ પહોંચે છે, જેમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી હજારો ભક્તો ઉમટી પડે છે। દેવશ્રી ડુંગરપુરી મહારાજે સમગ્ર જીવન દરમિયાન તપસ્યા કરીને જીવંત સમાધિ લીધી હતી અને અમીરગઢમાં ધૂણી દખાવી હતી। તેમના ભક્તો ગુજરાત અને રાજસ્થાનમાંથી દૂર દૂરથી દર્શન કરવા આવે છે। અમીરગઢની આજુબાજુ અનેક પ્રાચીન જગ્યાઓ આવેલી છે, જ્યાં સંતો મહાત્માઓ તપ કરે છે। અમીરગઢની ભૂમિને સંતો મહાત્માઓની તપોભૂમિ કહેવામાં આવે છે। આ મેળામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। અમીરગઢ ટાઉનમાં એક પવિત્ર ભૂમિ આવેલી છે, ત્યાં ડુંગરપુરી મહારાજ આજથી 100 વર્ષ પહેલા અહીં તપસ્યા કરેલ અને અહીંથી જીવત સમાધિ લીધી હતી। જીવત સમાધિ લીધા બાદ અવારનવાર ભક્તોને પોતાના દર્શન આપ્યા છે। અમીરગઢમાં દર વર્ષે પાંચમથી આઠમ મોટી સંખ્યામાં અહીંયા દર્શને ભક્તો આવે છે અને આઠમે નેજા ચડાવવાની પ્રથા છે, જેમાં પોલીસ તરફથી પણ અમીરગઢ પોલીસ સ્ટાફ પોતાનો પોલીસનો નેજો લઈ અને અહીંયા મંદિરે ચડાવતા હોય છે। આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે। ડુંગરપુરી મહારાજનું ખૂબ જ ચમત્કારિક સ્વરૂપ છે। અહીંયા કોઈ પણ મનોકામના અને કોઈ પણ તકલીફ હોય તો દર્શન માત્રથી પણ દૂર થઈ જાય છે। અમીરગઢ ડુંગરપુરી મંદિરનો આજે 100 બાપજીની જીવત સમાધિ છે। આ સમાધિ જીવત સમાધિ છે અને આ સમાધિને 114 વર્ષ પૂરા થયા છે। 114 વર્ષ પહેલાની જીવતી સમાધિ છે અને બહુ જાગૃત સમાધિ છે। આના અંદર દર 114 વર્ષથી દર પાંચમે અહીંયા મેળો ભરાય છે। દર પાંચમે ધજા ચડે છે અને મેળો પણ ભરાય છે। સાથે ધજા પણ મોટી ચડે છે। ધજામાં ગામના આજુબાજુના બધા ગામના લોકો લગભગ 80 ગામના લોકો આવે છે, અહીંયા ધજા ચડાવે છે અને અહીંયા પ્રસાદનું કાર્યક્રમ રાખેલું છે। પ્રસાદનું કાર્યક્રમ દર વર્ષે અલગ અલગ માણસો, અલગ અલગ વેપારી છે કે ખેડૂત છે કે ગમે તે ભાઈઓ પોતાના શ્રદ્ધા મુજબ અહીંયા ઓછામાં ઓછી 4 થી 5,000 માણસો 6,000 માણસો પ્રસાદ થાય છે। એ પ્રસાદ બધાને આપીએ છીએ, બધા લે છે, પ્રેમથી બધા લે છે। અને એના પછી સાંજે પાંચમના દિવસે સાંજે મોટો ડાયરો અમારો ભરાય છે। ડાયરાના અંદર પણ માણસો ઘણા રહે છે। બહુ સારી રીતે સાંજે પણ જમવાનું થાય છે, બહુ સારી રીતે કામકાજ થાય છે। એવી રીતે અમારો કાર્યક્રમ ચાલુ રહેશે। હવે આને આગળ પાંચમ, છઠ, સાતમ, આઠમના દિવસે અમે અહીંયા ડુંગરપુરી મહારાજનો મેળો ભરાય છે। આજે ફાગણ વદ આઠમના રોજ ડુંગરપુરી મહારાજ અમીરગઢ ખાતે મેળો ભરાય છે, જે ખૂબ જ જૂનો અને જાણીતો મેળો છે। આ મેળા દરમિયાન આજુબાજુના લોકો આવે છે દર્શનાર્થે અને ડુંગરપુરી મહારાજની એટલી સાક્ષાત શક્તિ છે અહીંયા કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે અને પોતાની શ્રદ્ધાથી કોઈ પણ બાધા માનતા રાખે છે તો તેની પૂરી થાય છે। અને દર વર્ષની જેમ આ વખતે અમારા અમીરગઢ પોલીસ સ્ટાફ વતી અહીંયા અમીરગઢ ધૂણી ખાતે ધજા ચડાવવામાં આવે છે અને ખૂબ હર્ષોલ્લાસથી ડુંગરપુરી મહારાજની શ્રદ્ધાથી ધજા ચડાવવામાં આવેલ છે। આજે આ સાલે આપણે ડુંગરપુરી મહારાજનો મંદિરનો આઠમનો મેળો છે। અહીં છેલ્લા 100 વર્ષથી 115 વર્ષથી ભરાય છે મેળો। જ્યારથી ડુંગરપુરી મહારાજે સમાધિ લીધી છે ત્યારથી આ મેળો ભરાય છે અને આ ડુંગરપુરી બાબાના દર્શન એવા છે કે લોકોએ સાક્ષાત દર્શન કર્યા છે, જેને ત્યાં એમને અમુક જગ્યાએ
અમુક અમુક જગ્યાએ તો એમણે પોતાના થાળી અને કમંડલ આપેલા છે. ધાંગધ્રા બાજુ છે, ધાણધા બાજુ, એ બાજુ લોકો એને સાક્ષાત અહીં એમને દર્શન આપી અને એમને પેલું કરેલું છે. અને અહીં ડુંગરપુરી મહારાજ અમીરગઢની અંદર અને આજુબાજુ એમને ધૂણીઓ છે, અંબાજીમાં છે, વિરમપુરમાં છે, એમ આજુબાજુ બધે ધૂણીઓ છે. અને એ જગ્યાએ બધી જગ્યાએ એમને ચાલતા જ્યારે લોકોની કહેવત છે કે જે તેમે દર્શન કર્યા અને જેમણે સમાધિ લીધી એ તેમે અહીંથી કરમદી ઘોડા રસ્તો જાય છે અંબાજી. એ અંબાજી રસ્તા જતા રસ્તામાં લોકોને ડુંગરપુરી મહારાજ ત્યાં મળ્યા છે સાક્ષાત. લોકોની કહેવત છે, આપણે દેખ્યા નથી પણ લોકોને કહે છે કે રસ્તામાં અમને મળ્યા છે અને અંબાજીમાં એમની ધૂણી છે અને ત્યાં ધૂણી ગયા છે. અહીં સમાધિ લીધા પછીની વાત છે. એટલે આ બાબાની કોઈ પેલી છે જ નહીં કે ક્યાં જતા ને ક્યાં કેવી રીતે દેવલોક ને કેવી રીતે. એટલે સાક્ષાત આજ બી બાબા જેને દર્શન આપે છે, આજ બી દર્શન આપે છે. મન અને જે આજુબાજુના જે બી મહાત્મા છે એ બધા ડુંગરપુરી મહારાજને સારી રીતે ખૂબ સારી રીતે ઓળખે છે અને સારી રીતે એમના દર્શન કરવા માટે દર વર્ષે આવે જ છે.